નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે મરચીની વાડીની અંદર. ચોમાસું મરચી, બરાબર. તો ચોમાસા મરચીની અંદર આપણને એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો પહેલામાં પહેલું તો તમને રિઝલ્ટ બતાવીશ કે આ બાજુ લાવજો તમે. એનો ગ્રોથ વિકાસ તમે જોઈ શકો છો. એનો પાન જો એક જ ધારું લાગે, બરાબર. એનો વિકાસ, ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બધી જ મરચી બતાવજો, આ બાજુ લાવજો. જુઓ તમે, એના પાનમાં પણ કોઈ ચીપ્સ નહીં, કથેરી નહીં, કોઈ કોકડવાટ નહીં, કોઈ જાતનો રોગ નથી, તમે જોઈ શકો છો. બરાબર છે. આપણા જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરેલું અને આ રિઝલ્ટ એટલું બેસ્ટ મળેલું છે. આ બાજુ બતાવજો આખા ખેતરની અંદર તમે. એના મરચીનો ગ્રોથ, વિકાસ, ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. કેટલું બેસ્ટ રિઝલ્ટ છે. ભૂમિ સોઇલને રૂટમાં અમને ડ્રેન્ચિંગ કરેલું છે. ઓકે, આ બાજુ બતાવજો આખા ખેતરમાં એનો ગ્રોથ, વિકાસ, ફ્લાવરિંગ, એની ક્વોલિટી તમે જોઈ શકો છો. જુઓ મરચીનો ગ્રોથ, વિકાસ. તો નમસ્કાર ખેડૂત મિત્રો. જો મારી વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી નવી અપડેટ તમને મળતી રહેશે, બરાબર. તો શું નામ? નરેન્દ્રસિંહ પી રાઠોડ. નરેન્દ્રભાઈ પી રાઠોડ એમનું નામ છે અને મરચીની ખેતી કરેલી છે અમને, બરાબર. તો નરેન્દ્રભાઈ, આ મરચીને કેટલો ટાઈમ થયો? 1.5 મહિના જેવું થયું. ચોમાસાની અંદર અમને શ્રાવણ મહિનાની અંદર રોપેલી અને અત્યારે 1.5 મહિના જેવું થઈ ગયું છે, બરાબર છે. તો નરેન્દ્રભાઈ, આની અંદર તમે આપણી આ પ્રોડક્ટ વાપરી તો રિઝલ્ટ કેવું લાગ્યું તમને? આ બહુ સારું રિઝલ્ટ છે. બરાબર છે. તો આની અંદર કેટલી વાર ડ્રિંકિંગ કર્યું તમે? હમણાં તો હજુ એક જ વાર ડ્રિંકિંગ કર્યું છે. ખાલી એક જ ડ્રિંકિંગ કર્યું છે. તમે જોઈ શકો છો કે એનો ગ્રોથ, વિકાસ અને ફ્લાવરિંગ, બરાબર છે. તો જે તમે સ્પ્રે લગાવ્યો ઉપર, આ સ્પ્રે લગાવ્યો. બરાબર, કેટલા સ્પ્રે માર્યા? 2 સ્પ્રે માર્યા. 2 સ્પ્રે માર્યા અને એક ડ્રિંકિંગ કર્યું છે, બરાબર. તો પહેલામાં પહેલું તો મેં તમને બતાવ્યું મરચીની ક્વોલિટી. બીજું કંઈ રાસાયણિક આમની અંદર? ના, શરૂઆતમાં થોડુંક એમોનિયમ સલ્ફેટ અડધી ગુણ નાખ્યું હતું, બરાબર, 20 કિલો જેવું. ખાલી 20 કિલો એમને ખાલી એમોનિયા જ નાખ્યું છે, બરાબર, શરૂઆતની અંદર. અને બીજું આપણું જય પરિવર્તનનું ડ્રિંકિંગ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે એનો ગ્રોથ, વિકાસ ને ફ્લાવરિંગ, બરાબર. તો અમને પ્રોડક્ટ જે વાપરી છે હું તમને પ્રોડક્ટની માહિતી આપીશ. આ ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન્યુટ્રન્સ ખાતર કહેવાય. તમારે આની અંદર 16 જાતના ખાતરો આવી ગયા. તમારે જે પણ પોષક તત્વોની જરૂર હોય તે આ ખાતર પૂરું પાડી શકે છે. ઓકે. બીજું આપણું આપ્યું છે આ સોઇલ પાવર. આ બેક્ટેરિયા છે. આ 4 જાતના બેક્ટેરિયા આવી ગયા. તમારે જમીન પોચી, નરમ અને ભરભરી બનાવશે. જે પણ અગાઉના ખાતરો હોય એ બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે છે આવો સોઇલ પાવર. અને સ્પ્રેમાં અમને આપણું ક્રોપ પરિવર્તન જે ગ્રોથ, વિકાસ માટે કામ કરે છે. નીમ ઓઇલ. બીજું આપણું આપ્યું છે નીમ ઓઇલ, એ અત્યારે બોટલ નથી, બરાબર છે. અને બીજી આપી છે આપણી પેસ્ટ વર્ગો અને ફંગી વોરિયર. આ 4 બોટલને અમને સ્પ્રે મારેલો અને 2 વખત સ્પ્રે માર્યા છે, બરાબર છે. તો આ દવા વાપરીને ખુશ છો ને? હા, ખુશ. તો અત્યારે ચોમાસુની મરચીની અંદર બધાને પ્રોબ્લેમ આવતા હોય, બરાબર છે. તો પહેલામાં પહેલા તમારે શું પ્રોબ્લેમ આવે? પેલા તો આ ગ્રોથમાં આ વરસાદ પડ કર્યો ને, ઓકે, એટલે પાણી ભરાઈ ગયું તો ખલાસ જ થઈ જવાની હતી. પણ આ ડ્રિંચિંગ ને સ્પ્રે માર્યો ને એટલે આ ટકી રહી. એમને આ મરચીની કોઈ એ નહોતું કે વરસાદની અંદર થઈ શકશે, પણ આપણું એમને ડ્રિંચિંગ કર્યું ને 2 વખત સ્પ્રે માર્યા તો એમની મરચી અત્યારે તંદુરસ્ત છે, બરાબર. અત્યારે ચોમાસાની મરચી લોકોને જતી રહી છે વરસાદના કારણે. વધારે પાણી ભર્યાથી એમની મરચી અત્યારે જતી રહી છે, બરાબર. તો આપણું 2 વખત એમને ડ્રિંચિંગ કર્યું અને સ્પ્રે માર્યા છે. તો ખેડૂતના સ્વમુખે જ તમે સાંભળી શકો છો. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો નરેન્દ્રભાઈનો નંબર બોલાડું છું. ઓકે. તો એકવાર નંબર બોલજો ને તમારો. 85 11 99
8844. આ નરેન્દ્રભાઈનો નંબર છે. જો તમારે એમની મરચીની વાડીની વિઝિટ કરવી હોય, કોલ કરીને પૂછી શકવું હોય તો બી તમે પૂછી શકો છો. અને જાતે તમારે એમની ખેતરની વિઝિટ કરવી હોય તો બી આવીને વિઝિટ કરી શકો છો. બરાબર. તો આજુબાજુના જે બી ખેડૂત હોય તો તમારે શું જણાવવું દવા વિશે? દવા વિશે કે વાપરવું જોઈએ. બરાબર. રિઝલ્ટ કેવું મળે? રિઝલ્ટ સારું. બરાબર. રિઝલ્ટ 100% મળે. અને જો વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે 99091 30603. બરાબર. આ નંબર પર કોન્ટેક કરજો તો વધારે માહિતી તમને મળતી રહેશે. ઓકે. જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન.